હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે ફરી એકવાર આવી છે વિવાદમાં। સંસ્કૃતનું હાથથી લખેલું પેપર જેની ઝેરોક્સ આપતા વિવાદ થયો છે। ઝેરોક્સ પેપર આપતા વિદ્યાર્થીઓ પેપર વાંચી પણ નથી શકતા। યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી 325 રૂપિયાની પરીક્ષા ફી ઉઘરાવે છે। ઝેરોક્સ પેપર આપતા વિદ્યાર્થીઓ નારાજ થયા છે। હાથથી લખેલું સંસ્કૃતનું પેપર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સરખું વાંચી પણ શકે એવી સ્થિતિમાં આ પેપર નથી। સૌથી મોટો સવાલ કે જ્યારે વિદ્યાર્થીઓ પાસેથી 325 રૂપિયા એ વિદ્યાર્થી દીઠ પરીક્ષા ફી ઉઘરાવવામાં આવે છે, તો પછી આવી લાલિયાપાડી શા માટે હાથેથી લખેલું પેપર વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઝેરોક્સ કરીને આપવામાં આવી રહ્યું છે? એટલી તસ્દી પણ ન લીધી સત્તાધીશોએ કે વ્યવસ્થિત રીતે પરીક્ષાને ગંભીરતાથી લઈને હાથેથી નહીં પણ વ્યવસ્થિત રીતે ટાઈપ કરેલું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવે। સંસ્કૃતનું હાથથી લખેલું પેપર એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર પણ આપ જોઈ શકો છો કે કેવી રીતે આ પેપર હાથથી લખવામાં આવ્યું છે અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે, જેમાં કેટલીક લાઈન તો એવી છે કે જે બરાબર વાંચી શકાય એવી પણ નથી। ઝેરોક્સ પેપર આપતા વિદ્યાર્થીઓ પેપર વાંચી નથી શકતા, જેથી વિદ્યાર્થીઓમાં આક્રોશ છે, કેમ કે જો યુનિવર્સિટી ખુદ પરીક્ષાને આટલી ગંભીરતાથી નહીં લે તો પછી વિદ્યાર્થીઓ પાસેથી શું અપેક્ષા રાખશે? યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી 325 રૂપિયા વિદ્યાર્થી દીઠ પરીક્ષા ફીના ઉઘરાવે છે, તો પછી માત્ર પરીક્ષા ફી ઉઘરાવવા માટે જ હોય છે કે વિદ્યાર્થીઓને પરીક્ષામાં આવા પ્રશ્નપત્ર પણ આપવામાં આવે છે? અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, આજે પ્રશ્નપત્ર હાથથી લખવામાં આવ્યું છે, તેને લઈને સત્તાધીશો પાસેથી કોઈ પ્રતિક્રિયા મળી છે ખરી? જે રીતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃતનું પ્રશ્નપત્ર નીકાળવામાં આવ્યું હતું, જેને લઈને વિવાદ થયો છે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે આ પ્રશ્નપત્ર નીકાળવામાં આવ્યું હતું તે હાથેથી લખેલું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ક્યાંક વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે। એક તરફ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા ફી તરીકે 325 રૂપિયા વસૂલે છે, તેવામાં જે હાથથી લખેલું પ્રશ્નપત્ર ને ત્યારબાદ તેને ઝેરોક્સ કરી હતી, જેને લઈને તેના પ્રશ્નો પણ ચોખ્ખી રીતે વંચાતા ન હતા। જો કે આને લઈને સ્થાનિક કોલેજો છે તેને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક કોલેજને રજૂઆત કરી હતી, પરંતુ સામેથી કોઈ ઉત્તર મળ્યો ન હતો। ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નપત્રને લઈને વિવાદ છેડાયો છે। જો કે આ મુદ્દે ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી સત્તાધીશો કાંઈ પણ કહેવા તૈયાર નથી। જી, આભાર હારૂન જાણકારી આપવા માટે।